ઝારોલા હાઈસ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય અંગેનો સેમિનાર યોજાયો। પરિણામ સુધારણા માટે શિક્ષક, વાલી તથા વિદ્યાર્થી સેતુ કાર્યક્રમ પણ યોજાયો। જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવે છે તેમ વિદ્યાર્થીઓમાં પરીક્ષાના ડરના કારણે હતાશા જોવા મળે છે। આ કારણે તેઓને માનસિક તણાવમાં આવતા હોય છે। આ બાબતને ધ્યાને રાખી આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલાની હાઈસ્કૂલમાં પાણી પહેલા પાળ બાંધવામાં આવી હતી। શાળામાં સિવિલ હોસ્પિટલ પેટલાદ અને નવજોત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવજોત ફાઉન્ડેશનના અંજનાબેન દ્વારા હિતેશભાઈના સહકારથી વિદ્યાર્થીઓને ખૂબ સારી માહિતી અપાઈ હતી। વિશેષમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષામાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તે માટે પ્રથમ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને આગળ લાવવા, તેમને શું કરવું જોઈએ, તેમની કઈ ભૂલો છે, માતા પિતાએ શું કરવું જોઈએ વગેરે બાબતે વિદ્યાર્થી, વાલી તથા શિક્ષકોએ સાથે મળીને ગહન ચર્ચા કરી હતી। આ તબક્કે શિક્ષકોએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે વિવિધ દ્રષ્ટાંતો સાથે વાલીઓએ પોતાના સંતાન માટે કેવી કાળજી રાખવી જોઈએ તે જણાવ્યું હતું, તેમજ કઠોર પરિશ્રમ કરીને રાત દિવસ એક કરીને સંતાનોને ભણાવતા માતા પિતાની ખુશી માટે વિદ્યાર્થી શું કરી શકે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। ચર્ચાને અંતે વિદ્યાર્થીઓએ હવેથી ખૂબ મહેનત કરીને સારા ગુણ સાથે પાસ થઈ માતા પિતાને ખુશી આપવાની પ્રતિજ્ઞા લીધી હતી।